ગોમતી ઘાટ દ્વારકા નગરી, શ્રી કૃષ્ણની પાવન નગરી, અને એમાંય ખાસ કરીને ગોમતી ઘાટ પોગી ગયા હું ને વીજુડી. તો આ એક રામજી મંદિર છે અને આ આપણી વીજુડી. હા, અને ખાસ કરીને તમને કહેવાનું કે અહીંના મહંતો, અહીંના શાસ્ત્રીજી, બ્રાહ્મણો, એની પાસે અમે જઈને જાણ્યું કે ભાઈ ગોમતી ઘાટનું મહત્ત્વ શું છે. કે ગોમતી ઘાટમાં નાહી 56 સીડી ચડી અને સીધા આપણે દ્વારકાધીશના દર્શન કરીએ છીએ તો આપણું મનનું શુદ્ધિકરણ થાય છે. જેમ આપણે હરદ્વાર ગંગાજીમાં નાહવાથી આપણા મનના પાપ ધોવાય છે અને શુદ્ધિકરણ થાય છે, એમ ગોમતી ઘાટમાં નાહી 56 સીડી ચડીને દ્વારકાધીશના દર્શન કરવાથી મનનું શુદ્ધિકરણ થાય છે. આજે અધિક માસનો 2 દિવસ જ બાકી છે, એટલે આજે થોડુંક ટ્રાફિક વધારે છે. એમાંય શનિવાર છે. શનિ રવિ ગોમતી ઘાટ ઉપર ને દ્વારકાની અંદર ટ્રાફિક હોય છે, પણ હવે છેલ્લા અધિક માસના 2 દિવસ છે એટલે અત્યારે ટ્રાફિક વધારે છે. મહાદેવર ગોમતી ઘાટના કિનારે આવા અસંખ્ય મંદિર છે, એમાં અનેક ભગવાનોની સ્થાપના છે. તો ગોમતી ઘાટ આવો અને બધા દેવ દર્શન કરો. આપણે સરસ મજાનું પ્રાચીન કીર્તન છે કે મારી હુંડી સ્વીકારો મહારાજ રે સાંભળા ગીરધારી. તો આ દ્વારકા ગોમતી ઘાટની બાજુમાં શેઠ શામળસાજીનું મંદિર છે. એટલે જ્યારે એક સમય એવો હતો, એમ બ્રાહ્મણો કહેતા હતા કે નરસિંહ મહેતાએ હુંડી લખીને આપી હતી અને દ્વારકા આવ્યા ને શામળસા શેઠ ભગવાને શામળસા શેઠના રૂપમાં હુંડી સ્વીકારી હતી. આપણે ત્યારે ચેક કહી છીએ, બેંકમાં ચેક આપીએ છીએ તો પૈસા આપે, એમ ત્યારે એ હુંડી આપી. એટલે એને પછી હુંડીના પ્રમાણમાં જે જોતું હતું એ મળી ગયું હતું યાત્રાળુને. એટલે ગોમતી ઘાટ આવો તો ચોક્કસ એકવાર આ શામળસા શેઠનું મંદિર છે ત્યાં ચોક્કસથી દર્શન કરજો. શામળસા શેઠ બીજા કોઈ નહીં, એ પણ દ્વારકાધીશ જ છે, પણ એનું નામ નરસિંહ મહેતાએ અલગથી આપ્યું હતું. તો મિત્રો, આ છે 56 સીડી. આ સીડી ચડવાથી થાક લાગતો નથી, પણ જેમ જેમ ચડીએ એમ ઉતરતો જાય છે અને મન પવિત્ર થાય છે તથા આત્માનું શુદ્ધિકરણ થાય છે. એટલા માટે આ સીડીઓ શ્રદ્ધાનું પ્રતીક છે. તો બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે ફાઇનલી પહોંચી ગયા દ્વારકાધીશ મંદિરની અંદર. 52 ગજની ધજાના એકવાર દર્શન કરી લ્યો. હા, અમે ગોમતી ઘાટેથી દર્શન કરીને ઓલરેડી અમે અત્યારે દ્વારકાધીશના મંદિર સુધી પહોંચી ગયા છીએ. ધીમે ધીમે અમે ત્યાં હાલ્યા જાય છીએ. અને આના નીતિ નિયમ છે કે મંદિરનું શૂટ થતું નથી, એટલે અમે તમને દ્વારકાધીશના દર્શન અમારા વિડીયોના માધ્યમથી નહીં કરાવી શકીએ, પણ તમે ચોક્કસ એકવાર દ્વારકાધીશ આવી અને પોતે દ્વારકાધીશના દર્શન કરો. હાલો, ત્યાં સુધી હું તમને 52 ગજની ધજાના દર્શન કરાવી દઉં. જ્યાં સુધી સૂરજ અને ચાંદો રહે ને ત્યાં સુધી ભગવાન દ્વારકાધીશનું નામ અમર રહે. તો બોલો જય દ્વારકાધીશ. તો જય દ્વારકાધીશ. અત્યારે ઊભો છું દ્વારકાધીશના મંદિરે અને 52 ગજની ધજા મારી પાછળ દેખાય. દર્શન કરો એકવાર ને વીજળી ભેગી ઝૂપી હે. પ્રિન્સુ, હા, મંદિરે દર્શન કર્યા, ધજાના દર્શન કર્યા, પણ જે મને નથી ખબર એમ ઘણાને ખબર ન હોય કે 52 ગજની ધજા કેમ કહેવાય છે અને 52 ગજની ધજા છે એનું મહત્વ શું છે? જો 52 ગજની ધજાનું મહત્વ એ છે, 12 રાશિ, 27 નક્ષત્ર, 10 દિશા અને ત્રિદેવ, આ બધાનો સરવાળો કરો ને એટલે 52નો આંકડો આવે. આ બધા ઉપર રાજ ભગવાન દ્વારકાધીશ કરે છે, એટલા માટે 52 ગજની ધજા ચડાવવામાં આવે. તો ચોક્કસથી દ્વારકાધીશના દર્શને આવો તો 52 ગજની ધજાના દર્શન કરજો, જેથી કરીને ભાઈએ કીધું ને એટલા દર્શન થશે અને એટલા તમારી ઉપર આશીર્વાદ પ્રાપ્ત થશે. જય દ્વારકાધીશ. હું છું અત્યારે જગત મંદિર દ્વારકામાં. ભારતના 4 ધામ છે, એમાંનું એક મંદિર છે દ્વારકા. શ્રી કૃષ્ણ ભગવાનનું પવિત્ર ધામ છે.
તો 52 ગજની ધજાના તો તમે બધાય દર્શન કર્યા, પણ હવે એકવાર ચડતી ધજા અને ઉતરતી ધજાના દર્શન કરો. ભગવાન શ્રી કૃષ્ણની કૃપા એટલી કે ધજા ફરકતી અને એમાંથી ઉતરી પછી નવી ધજા ચડી, અને નવી ધજા ચડતી હોય એના દર્શન કરો એટલે એની ફિલિંગ જ આખી અલગ હોય. જય દ્વારકાધીશ. હાલો હવે ધજાના હાઈ ક્લાસના દર્શન થઈ ગયા હોય તો એકવાર સબસ્ક્રાઇબ બટન દબાવી નાખજો. અને જય દ્વારકાધીશ. હવે અમે બહાર જઈ છીએ દ્વારકાધીશ મંદિરથી. બોલો જય દ્વારકાધીશ. જય દ્વારકાધીશ. અમે ઓલરેડી દ્વારકા આવી ગયા, દ્વારકા દર્શન કર્યા, ગોમતી ઘાટે દર્શન કર્યા, ઘણા ખરા દેવ દર્શન કર્યા અને ફરીને પાછા અત્યારે અમે ગોમતી ઘાટ ઉપર જઈ રહ્યા છીએ. અને જો ટ્રાફિક જો એકવાર તમે દ્વારકાનું આજે. અત્યારે અમે ગોમતી ઘાટે આવ્યા છીએ અને ગોમતી ઘાટે આરતી ચાલુ છે. આરતીના તમને લાઈવ દર્શન કરાવીશું. અમે ઘાટના તો દર્શન કર્યા, દ્વારકાધીશના દર્શન કર્યા, ધજાના દર્શન કર્યા, પણ મારા એક બહુ મોટા ફ્રેન્ડ છે, અમારે એક ડોહી ભેગા થઈ ગયા છે. એ આ બજારમાં ભગવાનના વાઘાનું વેચાણ કરે છે, નાના છોકરાઓના જબલાનું વેચાણ કરે છે. તમારું નામ શું? જનતાબેન. જનતાબેન નામે બહુ સરસ છે. નામે સરસ છે. એટલે દ્વારકાની બજારમાં આવો, ચોક્કસ અહીંયાથી કંઈક ખરીદી કરજો અને અમારે જનતાબેનની મુલાકાત કરજો. અને તમારી ઘરે નાના મોટા છોકરા હોય તો એને જેવડા થાય એવા કપડાં લઈ જાજો અહીંથી. બાકી આનંદમાં ને તમે દ્વારકાધીશની છત્તર છાયામાં બેઠા, તમને શું વાંધો હોય? દ્વારકાધીશના દર્શન કરીને અમે નીચે બજારમાં આવ્યા છે. આપણે કયું આ ઘાટ કહેવાય છે? ગોમતી ઘાટ. હમણાં તમે કીધું એ સુદામા સેતુની એક્ઝેક્ટ સામે આ બેન છે એ ભગવાનના વાઘા અને અમુક શોપીસ એનું વેચાણ કરે છે. આ જનતાબેન છે એ કપડાનું વેચાણ કરે છે. ચોક્કસ કોઈ પણ જગ્યાએ જાય તો કાંઈક ખરીદી કરજો, જેથી કરીને બધાનું થોડું થોડું હાલે. આપણે હોટલમાં જાય છીએ તો ખાલી સેવ ટમેટાનું શાક લઈ છીએ, 200 રૂપિયાની ડીશ હોય તો આપણે ભાવ પૂછતા નથી. તો આવી જગ્યાએ જઈને અને પાથરણા પાથરી અને જે રોજગાર કરે છે એમાં કાંઈક ને કંઈક ખરીદો તો જેથી કરીને એનું પણ થોડું ઘણું હાલે. બરોબર. તમારું નામ? કૃષ્ણાબેન. હા, કૃષ્ણાબેન. આ બે તમને એડ્રેસ આપ્યું, એમાં નોટ કરી લેજો એડ્રેસ ને ચોક્કસ એકવાર છે ને અહીંયાથી કંઈક સરસ મજાના ભગવાનના વાઘા છે એની ખરીદી કરજો.